તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। પાવન નર્મદા તટે નીલકંઠેશ્વર મહાદેવ પાસે આવેલ તપોવન સંકુલ મહાશિવરાત્રી પર્વે શિવમય બની ગયું હતું। ભક્તિસભર માહોલમાં સામૂહિક અભિષેકાત્મક લઘુરુદ્ર શિવ પૂજનનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં 108 યુગલો પૂજામાં બેઠા હતા। જે બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ લઈ શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલમાં હું હરીશચંદ્ર ભટ્ટ પ્રધાનાચાર્ય તરીકે કાર્ય બજાવું છું અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા આ જ રીતે દર વર્ષે શિવ મહોત્સવનું આયોજન કરે છે। આજે શિવરાત્રીનો મહાન પર્વ છે। એવા મહાન પર્વમાં 108 થી વધારે જોડા બેસી અને અહીંયા આગળ લઘુરુદ્રનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આ પાઠશાળાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો છે કે ઋષિકુમારોને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય અને બહારથી જે પૂજા કરવા માટે આવનારા લોકો છે તેમને આનું પુણ્ય પ્રાપ્ત થાય। એવા ઉદ્દેશ્યની સાથે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલમાં દર વર્ષે આવું આયોજન કરે છે। આ વર્ષે પણ મહાશિવરાત્રી 2025માં પણ સુંદર આયોજન કર્યું છે। આખા ભરૂચમાંથી 108 થી વધારે જોડાઓએ લાભ લઈ અને અત્યારે પૂજા કરી રહ્યા છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।